નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર પ્રોગ્રામિંગ વિથ મિહિલ પર. સો મિત્રો, આપણે પહેલા વિડીયોની અંદર જોયું કે HTML શું છે, એનો યુઝ શું છે અને કેમ આપણને શીખવાની જરૂર છે. ઓકે, સો મારી HTMLની સિરીઝ જે ચાલી રહી છે એમાં આજે આપણો બીજો વિડીયો જોઈશું. જેમ મેં કહ્યું હતું પહેલા વિડીયોની અંદર કે નેક્સ્ટ વિડીયોથી આપણે થોડુંક HTMLના પ્રોગ્રામિંગ વિશે બેઝિક્સ જાણવાની શરૂઆત કરીશું. તો તમે ફર્સ્ટ ટાઈમ અગર આવ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઉપર તો ફર્સ્ટ વિડીયો HTMLનો તમે જોઈ શકો છો. સેકન્ડ વિડીયો જે છે એ પ્રોગ્રામિંગ રિલેટેડ હશે, મતલબ એનું બેઝિક કોન્સેપ્ટ HTMLમાં કેવી રીતે આપણે લખવું અને શું છે એના ઉપર. HTML શું છે, HTMLનો યુઝ શું છે અને કેમ એને શીખવાની જરૂર છે એનું મેં ત્યાં માહિતી આપેલી છે ફર્સ્ટ વિડીયોની અંદર, જે તમે જોઈ શકો છો અગર નથી જોયો તો. તો આપણે શરૂઆત કરીએ છીએ સેકન્ડ વિડીયોની HTMLની સિરીઝનો. સો એમાં આપણે હવે જોવાનું છે કે HTML નું પ્રોગ્રામિંગ લખાય કેવી રીતે, શું એનું બેઝિક છે લખવા માટેનું, આપણે એના વિશે આજે ચર્ચા કરવાની છે. સો HTML ની અંદર જ્યારે તમે પ્રોગ્રામિંગ કરો છો તો એમાં બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એક આવે એલિમેન્ટ અને સેકન્ડ આવે એટ્રીબ્યુટ્સ. એલિમેન્ટ અને એટ્રીબ્યુટ આ બે વસ્તુ શું છે, પહેલા આના વિશે આપણને ખબર હોવી જોઈએ. હવે એલિમેન્ટ જ્યારે વર્ડ યુઝ થાય તો ઘણી વખત કોઈ નોડ પણ કહે, ઓકે, કોઈ એને ટેગ પણ કહે. તો એલિમેન્ટ કહો, નોડ કહો, ટેગ કહો, આ બધું સેમ જ થયું, સિમિલારિટી જેવું. એટ્રીબ્યુટ્સની જગ્યાએ કોઈ એમ પણ કહે કે પ્રોપર્ટી, તો પણ ચાલે, સેમ વસ્તુ છે. પણ આ એલિમેન્ટ અને આ એટ્રીબ્યુટ્સ છે, એલિમેન્ટની અંદર આ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે, એલિમેન્ટ્સ કેવી રીતે લખાય છે, આપણે એ જોવાનું છે. HTML ની અંદર આ એલિમેન્ટ અને એટ્રીબ્યુટ શું છે એના વિશે જાણવાનું છે. તો એ જાણીએ એના માટે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા શરૂઆતમાં એવું કહીશ કે જ્યારે પણ તમે HTML ક્રિએટ કરો છો તો તમે જાણી શકો છો કે આપણે જ્યારે પહેલો વિડીયો જોયો એમાં જે આપણે વિડીયો બનાવ્યો ત્યારે જે ફાઇલ સેવ કરી એમાં lesson1-1.html મતલબ lesson-1.html નામની ફાઇલ બનાવી. તો જે .html તમે જોઈ શકો છો દેટ ઇઝ એક્સટેન્શન, એક એક્સટેન્શન છે. તો .html તમે જુઓ અને એ ફાઇલને તમે તમારા સિસ્ટમમાંથી એક્ઝિક્યુટ કરો, ડબલ ક્લિક કરો તો તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં ઓટોમેટિકલી રન થઈ જશે, કારણ કે .html એક્સટેન્સ એ સીધું બ્રાઉઝર જોડે લિંકઅપ જ છે, મતલબ કે બાય ડિફોલ્ટ ત્યાં ઓપનિંગ થઈ શકે છે. હા, તમે બાય ડિફોલ્ટ એનું એડિટરમાં ઓપન કરાવવું હોય તમે કરાવી શકો છો સિસ્ટમમાં જઈને સેટિંગ કરીને, દેટ ઇઝ સેપરેટ થિંગ, આપણે એમાં જોવાની જરૂર નથી. પણ HTML ની વાત કરીએ તો એ સીધું બ્રાઉઝરમાં પેજ સીધું ઓપન કરીને આપશે તમને. તો પહેલો રૂલ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે તમે HTML ની ફાઇલ ક્રિએટ કરો તો .html કરીને એનું એક્સટેન્શન તમારે લખવાનું રહેશે. સેકન્ડ રૂલ છે કે જ્યારે પણ તમે ફાઇલ બનાવો તો ફાઇલમાં નો સ્પેસ, સ્પેસ ના હોવી જોઈએ નામની અંદર, કે કોઈ સ્પેશિયલ કેરેક્ટર ના હોવો જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમારે કે સ્પેશિયલ કેરેક્ટર તમારો ના આવવો જોઈએ ફાઇલના નામમાં. ઠીક છે, આ રૂલ તમારે યાદ રાખવું. ફોર એક્ઝામ્પલ કે હું તમને એવું લખું કે અહીંયા lesson2 મતલબ lesson space 2.html, આવું ના હોવું જોઈએ. કારણ કે જ્યારે તમે આને રન કરાવવાનું ટ્રાય કરો તો આપ સ્પેસની જગ્યાએ %20 કે આવા સમથિંગ આવી રીતની URL તમારી બને. સમટાઈમ્સ આ ફેલ પણ થાય. પછી કોઈ સ્પેશિયલ કેરેક્ટર @ હેશ આવું બધું ના રાખવું જોઈએ. તમારું નામ મોટું છે તો અંડરસ્કોર કરો, ડેશ કરો, દેટ ઇઝ ઓકે, ફાઇન, એનો કોઈ પ્રોબ્લેમ નથી. સો આ રૂલ તમારે યાદ રાખવા જ્યારે તમે ફાઇલ બનાવો છો ત્યારે. ચલો, તો આપણે શરૂઆત કરીએ. તો lesson2.html જ્યારે આપણે બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે આપણે આ એલિમેન્ટ અને ટેગને રાખીશું હમણાં હાલ. હું આને સેવ કરીને અગર રન બી કરાવું સપોઝ બ્રાઉઝરની અંદર તો તમે જોઈ શકો છો, રિફ્રેશ કરીશું તમને અહીંયા એલિમેન્ટ અને ટેગ એટ્રીબ્યુટ આપણે જે પણ ફાઇલની અંદર લખ્યું છે એઝ ઇટ ઇઝ ત્યાં તમને દેખાય છે. આ નોર્મલ HTML આપણું એક્ઝિક્યુટ થઈ રહ્યું છે.
તો જ્યારે પણ તમે HTML ફાઇલ બનાવો છો ત્યારે શરૂઆત કંઈક આવી રીતે હશે. HTML નો એક ટેગ હશે અને આ HTML નો ટેગ ક્લોઝ થતો હશે. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ટેગ છે HTML નો. ઓપનિંગ ટેગ મતલબ આવી રીતે અને ક્લોઝિંગ ટેગમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક સ્લેશ એડ થાય છે, રાઈટ? સો આ સ્લેશ ઇન્ડિકેટ કરે છે કે HTML નો જે ટેગ છે એ તમારો અહીંયા ક્લોઝ થયો. આની વચ્ચે તમારું કન્ટેન્ટ હોય. સો આ જે HTML આપણે જે આ ફોર્મેટમાં લખ્યું છે ને એને આપણી ફર્સ્ટ લાઈનમાં જે લખ્યું છે એલિમેન્ટ, નોડ કાં તો ટેગ, આ એને કહેવાય. આવી રીતે જે પણ વસ્તુ રિપ્રેઝન્ટ થાય છે એ તમારી એલિમેન્ટ કહેવાય છે, ટેગ કહેવાય છે, યા તો પછી તમે એને નોડ કહી શકો છો. આ નોડ છે કે ટેગ છે એવું કેવી રીતે એમ કહી શકાય કે કેમ તમે આટલું બધું ડિફરન્શિએટ કરો છો? કારણ કે જ્યારે તમે ફ્રન્ટ એન્ડ ટેકનોલોજીસને એને શીખવાનો ટ્રાય કરો છો ને તેમાં ઘણી વખત નોડ વર્ડ્સનો યુઝ થાય છે કે ભાઈ આ નોડ છે, આ છે, તે છે. ઘણા લોકો ટેગ્સથી યુઝ કરે છે, ઘણા એલિમેન્ટ્સ કહે છે, ઠીક છે? સો બધી રીતે આપણે પ્રિપેર રહેવાનું કે કોઈ એલિમેન્ટ કે કોઈ નોડ કે કોઈ ટેગ કે, પણ આપણે માઇન્ડમાં આ સેટ હોવું જોઈએ કે આ જે વસ્તુ લખાઈ રહી છે HTMLમાં ધેટ ઇઝ એલિમેન્ટ, ટેગ ઓર અ નોડ. એટલા માટે હું ત્રણેય વર્ડને શીખવાડતી વખતે હંમેશા રિપીટ કરું છું. ચલો, આ HTML આપણે લખી દીધું. હવે માની લો કે આ જ કન્ટેન્ટ છે એને હું અહીંયા કોપી કરીને અહીંયા નાખી દઉં છું, રાઈટ? હવે અહીંયા જઈને હું પેજને રિફ્રેશ કરું છું. કોઈ ચેન્જ નહીં, એઝ ઇટ ઇઝ આપણો આઉટપુટ આવે છે. ક્લેરિફિકેશન જોઈએ છે, તમે રાઈટ ક્લિક કરી શકો છો અને વ્યૂ પેજ સોર્સનું ઓપ્શન આવશે. તમને કોઈ પણ બ્રાઉઝરની અંદર તમે પેજ પર રાઈટ ક્લિક કરશો તો તમને વ્યૂ પેજ સોર્સનું ઓપ્શન આવશે. એને તમે ઓપન કરશો તો તમારું HTML નું પ્રોગ્રામિંગ તમને દેખાશે. અહીંયા તમે કંઈ એડિટ કેવું તો નહીં કરી શકો, પણ તમે જોઈ શકશો જે તમે પ્રોગ્રામિંગ કર્યું છે એ. ઓલરાઈટ, કંટ્રોલ યુ આની શોર્ટકટ કી છે. તમે રાઈટ ક્લિક ના કરવું હોય તમારે તો કંટ્રોલ યુ કરશો તો ડાયરેક્ટલી એ ઓપન થઈ જશે. ઠીક છે, આ થયું તમારું HTML નું એલિમેન્ટ અને એની અંદર આપણે જે કન્ટેન્ટ લખ્યો એ તમને બતાવવામાં આવશે. હવે આ HTML કન્ટેન્ટની અંદર આપણે અલગ અલગ ટેગ્સ બનાવીને આપણે નેક્સ્ટ સેશનમાં એને જોઈશું કે કેવી રીતે આનું કામ કરી શકાય છે. HTMLમાં કેવી રીતે આપણે કામ કરી શકીશું અને બીજા ટેગ્સ કેવી રીતે યુઝફુલ થશે. તો મળીએ આવતા વિડીયોમાં. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બનેલા રહેજો મારી ચેનલ ઉપર. નમસ્તે, આવજો.